તો વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારના મિડ ટાઉન હોલ સામે અગાઉ ઝઘડાની અદાવત રાખીને યુવક પર 5 હુમલાખોરે જીવલેણ હુમલો કર્યો હતો। આ સંદર્ભે સયાજીગંજ પોલીસે તમામ આરોપીઓનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના તાંદલજા રોડ પર સમીમ પાર્કમાં રહેતો આમિર અનીશ ખાન ગત શુક્રવારે તેના મિત્રો સાથે ચા પીવા માટે ફતેગંજ રોડ પર હોટલ મિડ ટાઉન સામે ચાની લારીએ આવ્યા હતા। દરમિયાન શાહબાઝ નૂર મોહમ્મદ ઉર્ફે મૈકુ તેના સાથીદારો સાથે ચાની લારીએ આવ્યો હતો, જ્યાં આમિર ખાન સાથે ઝઘડાની જૂની અદાવત તેના પર અને તેના મિત્રો પર માદક હથિયારો વડે હુમલો કરતા નાશભાગ મચી ગઈ હતી। જ્યારે આ હુમલાખોરો હુમલો કરી નાસી છૂટ્યા હતા, જ્યારે આમિર ખાન અને તેના મિત્રોને ઈજા પહોંચી હતી। આ મામલે સયાજીગંજ પોલીસ ઘટના સ્થળે દોડી આવી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા હતા। પોલીસે આમિર અનીશ ખાનની ફરિયાદના આધારે ગુનો નોંધી 5 હુમલાખોરોને ઝડપી પાડ્યા હતા। જ્યારે આ ઘટનાનો તાગ મેળવવા માટે પોલીસે તમામ આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જ્યાં આરોપીઓને જોવા માટે લોકટોળા ઉમટ્યા હતા। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।